નમસ્કાર દર્શક મિત્રો, માં ન્યૂઝ લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું આપની સાથે કૃષ્ણા। આવો જોઈએ આજના સંક્ષિપ્ત સમાચારો। સુરત 31 લોકોને રાતા પાડીએ નવડાવનાર ભાજપના પૂર્વ કોર્પોરેટર અને તેના ભાઈની ધરપકડ કરવામાં આવી। હવામાન વિભાગે હાડ થીજવતી ઠંડીની કરી આગાહી। ગુજરાતના અનેક શહેરમાં જીએસટી વિભાગનો સપાટો, 37 નકલી પેટીઓ સામે આવી। સુરત માંગરોળમાં પાર્લે બિસ્કિટના પેકેટમાંથી ઈયળ નીકળતા ફૂડ સેફ્ટી વિભાગને જાણ કરવામાં આવી। ગુજરાતમાં શરૂ થયો કોરોનાનો કહેર, સૌથી વધુ અમદાવાદમાં 7 કેસ, રાજકોટમાં પણ કેસ નોંધાયા। ફરી નવા જૂનીના એંધાણ, પીએમ મોદી, ગૃહમંત્રી શાહ અને સીએમ ભૂપેન્દ્ર પટેલ વચ્ચે 3 કલાક ચાલી બેઠક। વડોદરા વાઘોડિયાના રોડ કામમાં વિલંબ થતા એમએલએ રોષે ભરાયા। કિરીટ પટેલના નિવેદન બાબતે કોંગ્રેસના નેતાઓએ મૌન સેવ્યું। રશિયાનું સૈન્ય માઉસ ફિયરની ઝપટમાં, સૈનિકોમાં દેખાયા ગંભીર લક્ષણો, યુક્રેન સૈન્યનો મોટો દાવો। ચીને અંતરિક્ષમાં 6 અજાણી વસ્તુ છોડી, જાસૂસીની શંકા। ટ્રમ્પ પ્રમુખપદની ચૂંટણી નહીં લડી શકે, કોલોરાડોની સુપ્રીમ કોર્ટનો ફેસલો। કાશ્મીરમાં આજથી કાતિલ ઠંડીના 40 દિવસોનો સમયગાળો, ચિલ્લાઈ ક્લાન શરૂ। ગાંધીનગર ફતેપુર નજીક હિટ એન્ડ રનની ઘટનામાં રસ્તો ઓળંગતા વૃદ્ધનું મોત। ભાવનગર પૈસાની લેતી દેતીના મામલે યુવાન પર છરીના ઘા ઝીકાયા। નડિયાદ આડીનાર ચોકડી પાસે ઇકોની ટક્કરે શ્રમજીવીનું મોત।